ફરીથી કહું છું, રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત 30,378 શિક્ષકોની ભરતી। જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, ધોરણ 1 થી 12માં ભરતી પૂર્ણ થશે કે નહીં અને કચ્છ જિલ્લાની ભરતીની પ્રોસેસ ક્યાં સુધીમાં પૂર્ણ થશે, સાથે જે વિક્રમજનક આંકડો આપણને બતાવવામાં આવી રહ્યું છે એ શું ભરતીમાં જોવા મળી રહ્યું છે, તો સંપૂર્ણ માહિતી આપવાનું છું। વિડીયો અંત સુધી ખાસ નિહાળજો મિત્રો। તો મહત્વની ક્લિપ આપણને જોવા મળી છે, જે તમને અગાઉ પણ એક થોડી ક્લિપ તમને મૂકેલી છે, તો તમામ ઉમેદવારો નિહાળે, કેમ કે આ જે કહી રહ્યા છે એ કેટલું સત્ય છે। તો તમારો એક અભિપ્રાય છે જરૂરથી કમેન્ટ સેક્શનમાં લાઈવમાં જણાવજો। તો વિડીયોની શરૂઆત કરીએ। ફરીથી કહું છું, રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત 30,378 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ છે। એક સાથે આટલા મોટા પ્રમાણમાં શિક્ષકોની ભરતી થઈ હોય, હું એમ માનું છું કે રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં આ બની રહ્યું છે। જે પૈકી આચાર્યો અને ગ્રાન્ટેડ શાળાના જૂના શિક્ષકો 1200 + 2200 ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ શૈક્ષણિક સત્ર પૂરું થાય એ પછી એના ઓર્ડરો આપી દેવામાં આવશે। ધોરણ 1 થી 12 ની અંદર 7,500 શિક્ષકોની ભરતી પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ છે। એના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલુ છે। જે પ્રકારે 1 થી 8 ના કુલ 16,300 શિક્ષકો વત્તા કચ્છ માટે, ગુજરાતની સાથે સાથે કચ્છ એ વિસ્તાર માટે 4100 શિક્ષકો અલગ ભરવાની પ્રક્રિયા જે છે એ પણ હું માનું છું કે મે અંત સુધીમાં પૂરી થઈ અને નવા સત્રની અંદર રાજ્યની અંદર લગભગ 30,000 કરતા વધારે નવા શિક્ષકો આ રાજ્યને બાળકોનું ભવિષ્ય છે સુનિશ્ચિત કરવા મળવાના છે। આમ રાજ્ય સરકાર ચાહે શાળાના નવા ઓરડા હોય, ચાહે લેબોરેટરી બનાવવાની વાત હોય, ચાહે સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની વાત હોય, કે ચાહે શિક્ષણની ભરતીની વાત હોય, કે શિક્ષણને સુધારાની વાત હોય, ગુણવત્તાને સુધારાની, રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને એ દિશાની અંદર સમય પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ પ્રયાસો કરી રહી છે। તો મિત્રો, વિડીયો અંત સુધી નિહાળ્યો હશે તો કેવો લાગ્યો વિડીયો ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો અને કેટલા અંશે આ સાચી આપણને વાત જણાવી રહી છે, તો ખાસ વિડીયો શેર કરવાનું પણ ભૂલશો નહીં।